નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રાહુલ વાંઝા આપ સૌનું વીપીડીએ ટ્યુશન ક્લાસીસમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ભણવાના છે ગણિત વિષય. જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એ દરેક વિદ્યાર્થીઓ માટે આ જે દાખલો છે મધ્યસ્થનો એ તમને ખૂબ જ અનુકૂળ અને ખૂબ જ સરળ પડે એવી રીતે આપણે આ દાખલા ગણવાના છીએ. તો જોઈએ કયું ચેપ્ટર છે. તો મિત્રો, ચેપ્ટરનું નામ છે મધ્યસ્થ અને બહુલક. તો આપણે એમાં ભણવાના છે આજે મધ્યસ્થ. કયું ભણવાનું છે? તો કે મધ્યસ્થ. મિત્રો, મધ્યસ્થ શોધવા માટે આપણે શું કરવું પડે? તો કે એક દાખલાની રકમ આપેલી છે મેં 23, 45, 17, 28 અને 37 નો મધ્યસ્થ શોધો. તો જ્યારે તમને મધ્યસ્થ શોધવાનું કહે છે ત્યારે પેલા આપેલા જે અવલોકન છે આ અવલોકનને સડતા ક્રમમાં ગોઠવવાના છે. શેમાં ગોઠવવાના છે? તો કે સડતા ક્રમમાં ગોઠવવાના છે. તો આપણે સડતા ક્રમમાં પેલા ગોઠવી દઈએ. સડતા ક્રમમાં ગોઠવો. સડતા ક્રમમાં ગોઠવવું હોય એટલો મતલબ એવો થાય કે નાનેથી મોટું. નાનેથી મોટું એટલે સૌથી નાની સંખ્યા કોણ છે મિત્રો? તો કે 17 છે. પછી એની તા સેજ મોટું કોણ છે? તો કે 23 છે. એની તા મોટું કોણ છે? તો કે 23 પછી 28 છે. 28 પછી 37 છે. અને 37 અને એની તા સૌથી મોટી છે મિત્રો 45. આ સડતા ક્રમમાં આપણે ગોઠવેલું છે. પહેલી વસ્તુ, જ્યારે મધ્યસ્થ શોધવાનું કહે છે ત્યારે પહેલા જે માહિતી આપેલી છે, અવલોકન આપેલી છે, એને તમારે શું કરવાનું છે? તો કે એને તમારે સડતા ક્રમમાં ગોઠવવાની છે. પછી તમારે જોવાનું છે કે બરાબર સેન્ટરમાં આવતી સંખ્યા એ તમારો મધ્યસ્થ હોય છે. તો અહીંયા જોઈએ, અહીંયા બે બરાબર વચ્ચે કોણ આવે છે? તો કે 28 આવે છે. તો તમારો આ અવલોકન છે એનો મધ્યસ્થ કયો હશે? મધ્યસ્થ શું હોય? તો કે ભાઈ 28. તો 28 જે છે એ તમારો મધ્યસ્થ આવશે. ચલો મિત્રો, તો આપણે બીજો દાખલો મધ્યસ્થનો જોઈએ. આ કેવી રીતે સોલ્વ કરીએ? તો પહેલા જે અવલોકનો આપેલા છે આ અવલોકનોને આપણે સડતા ક્રમમાં ગોઠવવાના છે. કયા ક્રમમાં ગોઠવવાના છે? તો કે સડતા ક્રમમાં ગોઠવવાના છે. તો સડતા ક્રમમાં ગોઠવો. સડતો ક્રમ એટલે નાનેથી મોટું. સડતો ક્રમ એટલે નાનેથી મોટું. ચાલો જોઈએ. સૌથી નાનું કોણ? તો સૌથી નાનું 7 છે. એના પછી 9 છે. એના પછી 10, એના પછી 15, એના પછી 18 અને એના પછી 21 છે. તો મિત્રો, આપેલ જે અવલોકનો છે એને આપણે સડતા ક્રમમાં ગોઠવી દીધા છે. હવે અહીંયા જોવાનું છે કે સર પહેલા દાખલામાં 28 મધ્યસ્થ આવ્યો હતો, પણ અહીંયા શું થાય છે? તો કે અહીંયા છે કુલ 6 સંખ્યા છે. તો આનો મધ્યસ્થ આપણે કોઈ વચ્ચે સંખ્યા છે નહીં. તો આપણે આનો મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું છે? તો કઈ વાંધો નહીં, આ બે તો આ બંને વચ્ચેની આ બે સંખ્યા છે, બે સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો બે સંખ્યાનો સરવાળો કરો એટલે 10 વત્તા 15. જો બે સંખ્યા વચ્ચે તમારે હોય તો તમારે બંને સંખ્યાનો સરવાળો કરવાનો છે અને બે સંખ્યાનો સરવાળો કર્યો આથી એને છેદમાં કેટલા મૂકવાના છે? 2. ચાલો, 10 વત્તા 15 એટલે 25 થાય અને 25 ના છેદમાં 2. ભાગાકાર કરી નાનકડો એટલે 25 ભાગ્યા 2 એટલે 2 × 2 5 ઉતારીએ અને 2 × 4 એક વધે. અહીંયા પોઈન્ટ મૂકો, અહીંયાથી 0 નીચે ઉતારો એટલે 2 × 5 10. 10 માં 10 જાય તો 0. એટલે મિત્રો, તમારો મધ્યસ્થ કેટલો થશે? તો કે આપેલ અવલોકન પ્રમાણે તમારો મધ્યસ્થ થશે 12.5. કેવો લાગ્યો છે મિત્રો આ મારો વિડીયો? તમને જો તમને મારો વિડીયો પસંદ હોય
અને આગળ આવી રીતે તમે ભણવા ઈચ્છતા હો તો ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં મને જણાવજો, જેથી કરી અને હું આગળ તમને ભણાવવા માટે ઉત્સાહિત થાઉં અને સરસ મજાનું કન્ટેન્ટ તમારા માટે લઈને આવું. ચલો મળીએ આવતા લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.